ચલો ભાઈ, આ શું છે? શર્ટ. શું છે આ? શર્ટ. તો ચલો આપણે એ શર્ટ બનાવતા શીખીશું. એના માટે શું કરવાનું? એક કાગળ લેવાનું, એને આવી રીતે વચ્ચેથી વાળી દેવાનું. તો આપણે પહેલા એને વચ્ચેથી વાળી દઈશું. આ રીતે આપણે વાળી દીધું વચ્ચેથી. હવે વાળ્યા પછી શું કરવાનું? એને ફરી ખોલી દેવાનું. પછી અહીંયાથી જે વાળ્યું હતું એ આગળથી અહીંયા સુધી વાળી દેવાનું. આગળથી અહીંયા સુધી વાળી દેવાનું. વાળી દીધું આપણે. પછી ફરી એને આ સાઈડથી પણ એ રીતે વાળી દેવાનું. આ સાઈડથી પણ ફરી અહીંયા બધી સુધી વાળી દેવાનું. હવે શું કરવાનું જોજો હું. હવે એને ઊંધું ફેરવી અને અહીંયાથી પણ સરખી વાળી દેવાનું. પછી આ જે ભાગ છે ખૂણાનો એ અહીંયા સુધી આવી રીતે ત્રિકોણમાં ક્રોસમાં કરી દેવાનું આમ. અને આ સાઈડથી પણ આટલે ને આટલે ક્રોસમાં આ પણ આવી રીતે કરી દેવાનું. એટલે આપણે અહીંયા આ થઈ ગયું. ઓકે. પછી એને શું કરવાનું? આમ કરીને ઊંધું કરી દેવાનું અને અહીંયા એક પટ્ટી વાળી દેવાની. અહીંયા પણ એક પટ્ટી વાળી દીધી, સરસ નાની થોડી. પછી એને ફરી ઊંધો કરી દેવાનો અને અહીંયા જે શર્ટ છે એનું આપણે શું બનાવવાનું છે? કોલર. તો એના માટે પણ આવી રીતે અહીંયા કોલર બનાવવા માટે અહીંયા આમ વાળી દેવાનું અને આ સાઈડથી પણ કોલર અહીંયા વાળી દેવાનું. તો આપણો અહીંયા પણ કોલર વળી જાય. પછી જે નીચે વાળો ભાગ હતો એને આપણે ધીમે કરીને ઉપર સુધી વાળી દેવાનું. અને જે બે કોલર છે કોલરમાં ફિટ કરી દેવાનું. પછી આ જે વળ્યું એને આપણે સરખીના વાળી દેવાનું. એટલે આપણું આ શર્ટ બનીને તૈયાર. હવે આપણે એના શું બનાવવા પડે? બટન. શું બનાવવા પડે? બટન. તો અહીંયા આપણે સરખીના 5 બટન વાળી દઈશું. 5 બટન બનાવી કાઢ્યા. પછી એનું આપણે ખિસ્સું બનાવી કાઢીશું. ખિસ્સું બનાવી કાઢીશું. તો આપણા ખિસ્સું પણ બની ગયું. તો આપણો આ શું બની ગયો? સ્ટમ્પ.